नमस्कार मित्रों, देश और दुनियाना ताजा और सौथी महत्वना मोटा समाचार आई गया है। मित्रों आजना महत्वना मोटा समाचार पर बात करिए ते पहला मित्रों जे मित्रों चैनल पर नवा होय तेवा मित्रों चैनल ने सब्सक्राइब करी बेल आइकन दबावी देजो। तो मित्रों आवनारा समयनी अंदर मित्रों हवे वरसादी माहोल केवो रहेवानो छे। मित्रों 5 ऑगस्ट थी आ विस्तारोनी अंदर भूक्का काटशे वरसाद। मित्रों पूर जेवी भीति जोवा मळी शके। अंबालाल पटेलनी मित्रों डरामणी आगाही जोवा मळी रही छे। तो मित्रों आजना विडियोनी अंदर बात करिए तो मित्रों गुजरात में वरसादनो बीजो राउंड फरी एक वखत धमाकेदार एंट्री करवा जई रह्यो छे। त्यारे जाणीता हवामान निष्णात एवा अंबालाल पटेले राज्य में फरीथी वरसादनुं जोर वधवानी मोटी आगाही व्यक्त करी छे। तेमनी आगाही मुजब बात करिए तो जुलाई महीनाना अंतथी लईने ऑगस्ट महीनानी शरूआत सुधी गुजरातना विविध विस्तारोनी अंदर भारेथी अति भारे वरसाद पड़शे। તેમજ ખાસ કરીને 5 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે કહેર વર્તાવી શકે, જેના કારણે તાપી નદીની અંદર મોટો વધારો થવાની શક્યતા જોવા મળી છે। તેમજ 30 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે સુધી પણ ફરી એક વખત વરસાદી માહોલ થોડો અંશે જોવા મળી શકે તેવી પણ મિત્રો આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો વાત કરીએ तो उत्तर गुजरात सौराष्ट्र और कच्छ में केवो रहेशे वरसादनी। तो मित्रों बात करिए तो उत्तर गुजरात में पण वरसाद पाछळ नहीं रहे। पाटण, समी, हारीज, महेसाणा, साबरकांठा और अरवली जेवा विस्तारोनी अंदर भारे वरसाद पड़ी सके छे। बीजी तरफ बात करिए तो सौराष्ट्र झोन में भावनगर, अमरेली, बोटाद, गीर सोमनाथ, राजकोट, सुरेन्द्रनगर, द्वारका और जामनगरना भागोमां पण सारो एवो वरसाद थवानी आगाही करवामां आवी छे। आ उपरांत कच्छना विस्तारोमां पण वरसाद पड़वानी शक्यताओ रहेली छे, जेनी पण विविध रीते आगाही करवामां आवी छे। आवतीकालनुं हवामान आपणे वात करीए आगळ विडियोमां ते पहेला मित्रों खास करीने एक बात करी दઈએ કે વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ગૂગલને આધીન હોય છે, જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી। અને મિત્રો અત્યારે હાલ તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારની અંદર વરસાદનો માહોલ અત્યારે હાલમાં કેવો ચાલી રહ્યો છે તે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। તેમજ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ ખેડૂતો માટે પણ ચિંતાજનક આગાહી કરી છે। અષાઢ મહિનામાં પડનારા આ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં મિત્રો ખેતરોની અંદર ઉભા કૃષિ પાકોને માઠી અસર પહોંચી શકે છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે 24 તારીખ માટે અને અસલી ખતરો તો હજુ ટળ્યો નથી, કારણ કે આ તો માત્ર શરૂઆત છે। અંબાલાલ પટેલે કીધું હતું કે 22 તારીખથી લઈને 28 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે ધોધમાર વરસાદનો રાઉન્ડ। તો અંબાલાલ પટેલ ઉપર જે મિત્રો પ્રશ્નો કરી રહ્યા હતા તે અત્યારે ખાસ મિત્રો જે છે તે અહીંયા અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે। તો ખાસ જણાવીએ કે અંબાલાલે મિત્રો પહેલેથી જ જણાવી દીધું હતું આજથી 10 દિવસ પહેલા કે 22 તારીખથી 28 તારીખ ગુજરાતમાં ભૂક્કા કાઢશે વરસાદ। અને આપણે જોયું કે 23 તારીખે ગુજરાત રાજ્ય ઉપર પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી। તમને મિત્રો ખ્યાલ ન હોય તો ટેન્શન ન લેતા મિત્રો આ વિડીયોની અંદર આખી ચોપડી ખોલીને હું તમારી સાથે મૂકી દેવાનો છું, એટલે ક્યાં કેટલો વરસાદ પડ્યો, કઈ જગ્યાએ અને હવે વધારે જોર વધવાનું છે કઈ જગ્યાએ। 24 તારીખ અને શુક્રવાર વહેલી સવારથી 5 વાગ્યાથી જે રાઉન્ડ ચાલુ શરૂ થઈ ગયો છે અને જે હવે આગળના સમયની અંદર શરૂ થવાનો છે રાઉન્ડ, તો એ કઈ જગ્યાએ છે તેની અંદર તમારું ગામ આવે છે કે કેમ તે બધી જ માહિતી મિત્રો એકે એક નાની નાની માહિતી પણ તમને જણાવીશ આજના આ વિડીયોની અંદર, જેથી કરીને તમારે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ ભટકવું ના પડે। આ એક જ વિડીયોમાં તમને બધી જ માહિતી જે છે તે આપી દેવામાં આવશે। તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા અમારી એક નાનકડી અપીલ કરવા માંગુ છું કે વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે, તો એની પાછળ તમારે ખાલી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જેથી કરીને આવા જ વિડીયો તમારા સુધી રેગ્યુલર દરરોજના ધોરણે પહોંચતા રહે। અને સૌથી પહેલા મિત્રો એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવે છે તે
તે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, જેની કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતા નથી અને વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ગૂગલને આધીન હોય છે, જેની ખાસ નોંધ લેવી. અને મિત્રો, તમે પણ અત્યારે કયા વિસ્તારમાં વરસાદી માહોલનો અનુભવ કરી રહ્યા